શ્વાસ લો. ઓ સિદ્ધાસન કરીશું. સિદ્ધાસન કરીશું. સિદ્ધાસન એક એવું આસન છે કે આપણા બ્રહ્મચર્યના માર્ગ તરફ વિજય પ્રાપ્તિ કરાવે છે. જે પુરુષને, જે સ્ત્રીને સતત વાસનાની ભૂખ લાગતી હોય, સતત સતત એમાં જ જીવ હોય, નોકરી કરવા જાય તો પણ ત્યાં જીવ, તો એવા સ્ત્રી પુરુષો માટે બ્રહ્મચર્યના માર્ગ તરફ વિજય પ્રાપ્ત કરવા માટે સિદ્ધાસન ખૂબ ખૂબ ઉપયોગી છે. સિદ્ધાસનની અંદર જમણા પગની અથવા તો જે નાડી ચાલતી હોય એ પગ ફોલ્ડ કરવાનો છે. પ્રથમ તો બંને પગ સીધા કરી દો. બધા લાઈવ પ્રસારણ નિહાળતા દરેક સાધકો પણ સિદ્ધાસન માટે તૈયાર. આ આસન બહુ સહેલું છે પણ આંતરિક રીતે બહુ જ ઇફેક્ટિવ છે. સિદ્ધાસન. નાક ચેક કરો, તમારી નાડી ચેક કરો, કઈ નાડી ચાલે છે. આ યોગની પ્રખર આસન છે. દેહરવા બાબા હતા, તેલુગુ ઋષિ હતા, ઋષિ પતંજલિ હતા, બાપા સીતારામ હતા. એ મોસ્ટ ઓફ સિદ્ધાસનની અંદર હતા. તો સિદ્ધાસનની અંદર આપણું જે વીર્ય, આપણું જે બીજ હોય એ એકદમ ઘાટું ઘટમાં હોય છે, કુંડલીના મુખમાં હોય છે. અને એને પતલું કરવા માટે, ત્યાંથી એને વરાળ બનાવવા માટે આ સિદ્ધાસન ખૂબ ખૂબ ઉપયોગી છે. તો કઈ નાડી ચાલુ છે જુઓ. પ્રથમ સૂર્ય નાડી કે ચંદ્ર નાડી. સૂર્ય નાડી એટલે જમણું નાક, ચંદ્ર એટલે ડાબી નાડી, ડાબું નાક. સુષુમ્ના ચાલતી હોય તો જમણો પગ, જો બે નાક ચાલતા હોય તો જમણો પગ મૂકવાનો. તો જેની જે નાડી ચાલુ હોય એ પગ ઘૂંટણમાંથી વાળો એક જ પગ. ઓકે. જેને જીન્સ પહેર્યું હશે અથવા જેને એકદમ ટાઈટ કપડા પહેર્યા હશે એના માટે થોડુંક કમ્ફર્ટેબલ નહીં રહે. આના માટે લૂઝ કપડા હોવા જરૂરી છે. તો જે પગ ઘૂંટણમાંથી વાળ્યો છે એ પગની એડી શાલિગ્રામમાં મૂકો. શાલિગ્રામની નીચે મૂકી દો. કેતા ઇન્દ્રી નીચે મૂકી દો. બહેનો એક જેટ યોનીમાં રાખે, ભાઈઓ સ્વાદિષ્ઠાન ચક્ર એટલે કે ઇન્દ્રિયનો ભાગ હોય એની નીચે. ઓકે. અને એની ઉપર ખાલી એડી રાખવાની છે, ખાલી એડી રાખવાની છે. એની પર બેસી નથી જવાનું, ખાલી એડી રાખવાની છે. ઓકે. પેલા માસા છે એ ખોટું કરે છે. આવી રીતે બાજુમાં જોજો. આવી રીતે લાઈવ પ્રસારણ જે નિહારે છે એ પણ ડેમોન્સ્ટ્રેશન ચાલુ છે અને સાધકો પણ કરે જ છે. તો એને એના આધારે બધા કરશો. આવું ક્યારે નહીં કર્યું એટલે થોડોક સમય તમને પગની એડીમાં દુખાવો રહેશે. ઓકે. તો એડી છે એ સાથળના મૂળમાં મૂકી દેવાની છે, એક જેટ એડી. ઓકે. અને બસ હવે ભજન કરો, ધ્યાન કરો, બીજું કશું કાંઈ નહીં. બસ.
શ્વાસે શ્વાસે ભજન કરો. બીજો પગ જે ખુલ્લો છે એને તમારે વારો હોય તો વારી પણ શકો છો, અથવા સીધો રાખવો હોય તો સીધો પણ રાખી શકો છો. બસ ખાલી એટલું જ મહત્વ છે કે એડી સાથના મૂળમાં લાગવી જોઈએ. ઓકે, બસ નામ સ્મરણ કરો. અને જેવી તમારી નાડી બદલે એટલે પાછું બીજો પગ તમારે ફેરવવાનો થશે. નાડી બદલે એટલે તમને ખબર પડે છે, અથવા હાથથી પણ ચેક કરી શકો છો. બસ ભજન કરો. આ આસનની અંદર તમે કામકાજ પણ કરી શકો છો, લખી શકો છો, વાંચન પણ કરી શકો છો. જે વિદ્યાર્થી હોય, સ્ટુડન્ટ હોય, એના માટે બહુ સારામાં સારું. જેને બુદ્ધિ વર્ધક કોઈ કામ કરવાનું હોય એના માટે સારું છે. જે યુવાન લખતી વાંચતી વખતે સતત સેક્સ્યુઅલી વિચારો આવતા હોય એના માટે આ અક્ષીરમાં અક્ષીર છે. બસ ધ્યાન કરો. બસ ત્યાં આમ કઈ દબાવવાનું કાંઈ નથી. બસ ખાલી એક ગ્લેન્ડ ને મસાજ મળે છે ત્યાંથી. બસ આટલું જ. આ સિદ્ધાસન કહેવાય. આને તમે શાકભાજી સુધારો, ઓફિસમાં ક્યારેક બેસવાનું થયું, હીરા ઘસતા, તો આવી રીતે બેસો. તમે ભલે કન્ટિન્યુ નહીં બેસો, પણ અડધો કલાક કલાક બેસો. ફરી એકવાર સમજાવું છું, આંખ બંધ રાખીને સાંભળશો બધા. પ્રથમ પલાઠી વાળીને પ્રથમ બંને પગ સીધા રાખીને બેસવાનું. નાડી ચેક કરવાની, કઈ નાડી ચાલુ છે, ઈંગલા, પીગલા કે સુષુમ્ના. જો સુષુમ્ના ચાલતી હોય તો જમણો પગ, અને જો પછી જે નાડી ચાલતી હોય તે પગને ઘૂંટણમાંથી વારવાનો અને પગની એડી સાથના મૂળમાં મૂકી દેવાની, જાંઘના મૂળમાં મૂકી દેવાની. એડી ફક્ત, ઘૂંટી નહીં, એડી. અને બહેનોએ યોનિની અંદર અને ભાઈઓએ છે લિંગની નીચે ઇન્દ્રીની નીચે પગ રાખવાનો છે, વધરાવળ નીચે. રાઈટ. અને આનાથી જે છે, જે ભાઈઓને બંને ઠેરીનો ભાગ, ઇન્દ્રિયનો ભાગ જોઈન્ટ હોય, કોઈ કારણોસર એને ગુપ્તાંગમાં કોઈ તકલીફ હોય તો એના માટે ખૂબ ઉપયોગી છે. જે ભાઈઓ નપુંસક હોય તો એના માટે પણ આ સારામાં સારી આ સિદ્ધાસનની ક્રિયા છે. બસ આ સ્થિતિમાં બેસવા, પણ ગાડલા ઉપર નહીં બેસવાનું, કારણ કે ગાડલું છે એ સોફ્ટ હોય, પ્રેશર તમને નહીં આવે, પ્રેશર તમને નહીં આવે. બસ આ આસનમાં બેસવાનું અને ભજન કરવાનું, શ્વાસે શ્વાસે સ્મરણ કરવાનું. કોઈની પાસે ભજન ન હોય તો ખાલી ધ્યાન કરો, શ્વાસ ઉપર ઓબ્ઝર્વ કરો. આ યોગની પ્રખર આસન છે. આ એક બે વાર બેસવાથી કાંઈ ના થાય, સતત અભ્યાસ જોઈએ. આના ઉપર સતત અભ્યાસ જોઈએ. નાડી બદલે એટલે બીજા પગથી પણ કરી શકાય, પણ હવે અત્યારે આ આસન તમે ઘરે જઈને બધા અભ્યાસ કરશો. આ એકદમ ઈઝી છે, ઓફિસ ઉપર થઈ શકે, ઘરે થઈ શકે, જમીને થઈ શકે, જમા વગરે થઈ શકે, એવું આ સરસ સિદ્ધાસન છે.
ટીવી જોતા હોય, બીજું ત્રીજું કંઈ કામ કરતા હોય તો આવી રીતે તમારે આ આસન કરવું જોઈએ. પણ બાથરૂમનો ભરાવો હોવો ના જોઈએ. આ ખાસ કેર કરજો. કોઈને રેન્ડમ પ્રોસ્ટેટની પણ તકલીફ ના થાય, એટલું અદ્ભુત આ આસન છે. આપણા ઋષિ મુનિઓ અભણ હોવા છતાંય ડોક્ટર હતા, સાયન્ટિસ્ટ હતા. ખૂબ જ ધીમેથી બંને પગ સીધા કરી દો, રિસ્પેક્ટ સાથે. પલાઠી વાળીને બેસીએ પદ્માસન અથવા અર્ધ પદ્માસન. ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ઢીલી મુઠ્ઠી ખંભા પાસે, કમર સીધી, ગરદન સીધી. નાના બચ્ચાઓ જે છે એ એક રાઉન્ડ કરશે, એને બહુ નહીં કરવાના. અને વચ્ચે કોઈ ધ્યાનમાં બેઠા હોય કે સવાસનમાં સૂતા હોય તો વચ્ચે હલનચલન નહીં કરવું. ઢીલી મુઠ્ઠી ખંભા પાસે, કમર સીધી, ગરદન સીધી. 100% આપી હોશ અને જોશ સાથે એક સાથે. ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ. એક સાથે. ઇન આઉટ, શ્વાસ લો, લો, છોડો. ઇન આઉટ, ઇન આઉટ. નાકથી લો, નાકથી છોડો. ઇન આઉટ, 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 out, in, out, in, out, in, out, in, out, in, out, in, out. નાકથી લો, નાકથી છોડો. In, out, in, out, in, out, in, out. એક સાથે. In, out, in, out, in, out, in, out, in, out, in, out. પ્રાણવાયુ ફેફડામાં ભરો. In, out, in, out. એક સાથે. In, out, 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 and relax. સીધું ધ્યાન બે આંખની વચ્ચે. શરીરની અંદરથી કુંડલીનું જાગરણ થઈ રહ્યું છે. જુઓ, માં શક્તિનું જાગરણ થઈ રહ્યું છે. ચેતના ઉધર્વ ગતિમાં જઈ રહી છે.
ભસ્ત્રિકાના બીજા રાઉન્ડ માટે તૈયાર. ઢીલી મુઠ્ઠી ખભા પાસે, કમર સીધી, ગરદન સીધી. 100% હોશ અને જોશ સાથે બધા એક સાથે ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ. એક સાથે ઇન આઉટ, 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 ઇન આઉટ. નાકથી લો, નાકથી છોડો. ઇન આઉટ, 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 ઇન આઉટ and relax. સીધું ધ્યાન બે આંખની વચ્ચે. સાક્ષી ભાવે તપાસ કરો. ભીતરથી સાક્ષાત પરમાત્માની ગુરુ તત્વની શક્તિ જાગૃત થઈ રહી છે. હાલ હું જ આત્મા છું, હું જ પરમાત્મા છું. સર્જન પણ હું જ છું, વિસર્જન પણ હું જ છું. સૃષ્ટિનો કર્તા પણ હું જ છું, અર્તા પણ હું જ છું. હું માને તો કે આપણે સર્વ બધા આત્મા છું, શુદ્ધ આત્મા છું. ગુરુમુખી સાધકે, ગુરુમુખી જીવડાએ દરરોજ સાધના કરવી જોઈએ. દરરોજ સાધના કરવી જોઈએ. સંભળાય છે બધાને પાછળ? દરરોજ બધાએ સાધના કરવી જોઈએ. એક રિયાઝ થઈ જવું જોઈએ કે ગમે તેવો દિવસ હોય, સુખનો કે દુઃખનો,
ઇવન બહાર ગામ ગયા હોય તો પણ સાધના મૂકવાની નહીં. આપણે શરીરની સફાઈ માટે કેટલું બધું કરીએ છીએ. લેટ્રિન કરવાની જગ્યા ગોતી લઈએ, નાવાની જગ્યા ગોતી લઈએ, તૈયાર થવાની જગ્યા ગોતી લઈએ. તો સાધના કરવાની શરીર માટેની જો જગ્યા ગોતતા હોય તો આત્મા માટેની જગ્યા કેમ નથી ગોતતા? કોઈ સાધકને પૂછે, ઘણા બધા જૂના સાધકો છે આમાં, અને બધા લોકો આવતા હોય આશ્રમ પર, આપણે પૂછે સાધના કરો છો? ક્યારેક ક્યારેક કરી લઈએ. શું કે ટાઈમ મળતો નથી, એના સમય નથી. તો આજે બધા આવી વાતો કરે ને એ બધા હજુ સાધનાને પ્રેમ કરતા નથી. હજુ ગુરુનું જ્ઞાન, ગુરુનો શબ્દ, ગુરુની સાધના અંદર સ્પર્શ કરી નથી. નિત્ય સાધના કરવી જોઈએ. અને આપણે તો અહીંયા આશ્રમની અંદર આપણી સંસ્થામાં તો બહુ સારું છે કે તમને કોઈને બહારના રમકડા રમાડવાનું કીધું નથી. રામે જે રમકડું બનાવ્યું છે એને જ રમાડવાનું છે. શું ઈશ્વરે જે રમકડું આપણી અંદર બનાવ્યું છે, આપણી અંદર રમકડું રમણ કરે છે, એ જ રમકડાને આપણે રમાડવાનું છે. આપણી અંદર આત્મા નામનું રમકડું છે, પ્રાણ નામનું રમકડું છે, એને જ રમાડવાનું છે. જે કોઈ મહાપુરુષો છે, સેલિબ્રિટીઓ છે, બધા સારા સારા ટોપ 10 છે, બધા એ બધાની અંદર શક્તિનું જાગરણ છે. મેં ઘણી વાર કીધું છે, જે યોગ કરે ને એ રાજયોગ કરે, એને રાજયોગ આવે. શું આવે? રાજયોગ એટલે ખબર ને, રાજા જેવો યોગ, ઠાઠ આવે, રાજા જેવો ઠાઠ આવે. બધી સુખ સાહેબી સંપન્નતા આજુબાજુમાં ફરતી હોય, રાજા જેવો ઠાઠ હોય. અને ગુરુમુખી સાધકે ક્યારેય પણ બહાર કોઈ દર્શનમાં હેત રાખવો જોઈએ નહીં. બહાર કોઈ પણ દર્શનની અંદર હેત રાખવો જોઈએ નહીં. અને જ્યાં સુધી તમે બહાર દર્શનમાં હેત છે, ફોટામાં, મૂર્તિમાં, ત્યાં સુધી ગુરુની કૃપા થતી નથી. ભલે તમે ગુરુ પાસે આવો, ઢડા કરો, સેવા કરો, સાધના કરો, પણ બધી જગ્યા ઉપરથી નજર હટીને આપણા એક ધણીની અંદર નજર આવે તો આપણું સાંસારિક જીવન સરસ ચાલે. એવી જ રીતે આધ્યાત્મની અંદર આ વાત છે. બધી જગ્યા ઉપરથી તમારી સુરતા, કોન્સન્ટ્રેશન હટી જવું જોઈએ. એક તમારો આત્મા છે, એમાં જ તમારી નજર રહેવી જોઈએ. અને દરરોજ બધાએ શરીરનું કામ કરવાનું, શરીર પવિત્ર કરવાની સાધના કરવી જોઈએ. શરીર પવિત્ર કરવાની સાધનાઓ આપણને બહુ બધી બતાવવામાં આવી છે. ઉલટી કરો, એનિમાલીઓ, આસન કરો, પ્રાણાયામ કરો, કસરત કરો, આ બધી શરીર પવિત્ર કરવા માટેની વાતો છે. ભગવાન જેવા ભગવાનજીને અત્યારે આપણે નામથી બધા પૂજીએ છીએ, એના નામ લઈશ એને પણ એક યોગ કર્યો છે. પણ આ વચ્ચે બધા લોકો આવ્યા ને, આ બધા શું કહેવાય, આધ્યાત્મના અભણ લોકો, એને બધું વચ્ચે રિમોટ કંટ્રોલ આપણને આપી દીધા કે આ તો કરવું જ જોઈએ. માતાજીનું કામ તો કરવું જ જોઈએ, ભગવાનનું, દેવનું કામ તો કરવું જ જોઈએ. માતાજી ભગવાન છે, આપણી અંદર આત્મા રૂપી છે. ફોટામાં, તસવીરોમાં ક્યાંય છે અને ગુરુજી લાઈવમાં સરા જાહેર બોલે છે. એક આટલું બોલે તો લોકો કેટલો વિરોધ પાડે છે. એના કેટલી બધી હિંમતથી તમને ઝીણવટ ભરી વાતથી તમને કહેવામાં આવે છે કે તારી અંદર જ દીવો છે, તારો દીવો તારે જ કરવાનો છે. ગુરુ માધ્યમ છે, ગુરુ ભલે છે બધું એ,
એ બધું આપણું કરે તો એવું નહીં કે મેં કર્યું છે. એના આખી પૃથ્વીનો કારભાર 52 વીરો ગુરુ તત્વથી ચાલે છે. આખી આ સૃષ્ટિનો કારભાર જે છે, ઇવન 5 વાયુ પણ ગુરુના કયામાં હોય છે. અને પંચ મહાભૂત પણ તો પણ ગુરુ અકર્તા ભાવથી હોય છે. એના અમે કઈ જાણતા જ અમે કઈ કરતા જ નથી. એના અકર્તા ભાવ. આપણે એક સાવણાની સરી કોકને દાનમાં દીધી હોય તો એમ કે મેં લઈ દીધી છે. એના જેને આખું જગત બનાવ્યું છે એ જ એમ કહે છે મેં કાંઈ નથી બનાવ્યું. અને આપણાથી કશું કાંઈ નથી, જેનાથી આખું જગત ચાલે છે. ઓકે, એવું ગુરુ તત્વની મહાનતા આ પૃથ્વી ઉપર, આ મૃત્યુલોકમાં બહુ મહાન છે, અતિ મહાન છે. ગુરુ શબ્દ અને ગુરુ તત્વ, ગુરુ પ્રગટ વ્યક્તિત્વ એ અતિ દુર્લભ છે. ગુરુ શબ્દ બહુ મહાન છે, બહુ પવિત્ર શબ્દ છે, પણ એથી વિશેષ મહાનમાં મહાન જો આપણને કોઈ પ્રગટ નજર સમક્ષ દેખાય એવા પ્રખર ગુરુ આપણને મળે ને, એ આપણા માટે ઈશ્વરનું દર્શન થયું કહેવાય. જે જીવન જેના હાથે હજારો લોકોનું જીવન સુધરતું એ સાક્ષાત ઈશ્વરી તત્વ કહેવાય. એ પછી ભલે જીન્સ પહેરતા હોય, નાગા પુગા રખડતા હોય, ચડી પહેરતા હોય, સાહેબ જે પણ કાંઈ એની નખરાબાજી હોય, એના પણ જેનાથી એક વ્યક્તિત્વના પ્રાગટ્યથી અનેક લોકોનો ઉદ્ધાર થતું હોય એ સાક્ષાત ઈશ્વર કહેવાય. જુઓ, હમણાં બાબા સાહેબ આંબેડકર જયંતિ ગઈ 14 એપ્રિલ ગઈ ને, હમણાં આઈ થિંક 3-4 દિવસ થયા. જો બાબા સાહેબ આંબેડકર ન હોત ને, એને જે અમુક બંધારણીય જે નિયમો બનાવ્યા છે, સ્ત્રીઓના ભાઈઓના અમુક આ તે, રાઈટ, એ આપણા એક આધ્યાત્મિક મત પ્રમાણે એવું કહેવાય કે બાબા સાહેબ આંબેડકર આ કલયુગમાં વિષ્ણુ અવતાર કહેવાય. શું કહેવાય? વિષ્ણુ અવતાર કહેવાય. કારણ કે એક માણસથી અનેક લોકોનું પરિવર્તન આવતું હોય એને વિષ્ણુ જ કહેવાય. શું કહેવાય એમને? વિષ્ણુ અવતાર જ કહેવાય. કેટલા બધા બંધારણીય નિયમો છે, સંવિધાનો છે, એ આપણને અહીંયા મૂક્યા છે. આખી પૃથ્વી પરના લોકો જે કોઈ છે એ પ્રગટ કોઈ પણ હોય, અને પ્રગટના હિસાબે અનેક જીવાત્માઓનું ભલું થતું હોય ને, ઈશ્વર કહેવાય. શું કહેવાય એને? અને આપણે બધા એ ઈશ્વરને ગોતવા માટે મંદિરોમાં જોઈએ. ઈશ્વર તત્વ આપણી બાજુમાં જ હોય છે, અગલ બગલમાં જ હોઈએ છીએ, મસ્જિદોમાં ગોતવા જઈએ છીએ, દેવાલયોમાં દેવરોમાં ગોતવા જઈએ છીએ. ઈશ્વર તત્વ આપણી ભીતર છે. ક્યાં છે? આપણી અંદર છે. તો દરેક સાધકોએ ઈશ્વર તત્વને જગાડવા માટે સાધના કરવી જોઈએ. એને કહેવાય મનુષ્ય અવતાર. શું કહેવાય એમને? તમે જુઓ, તમે બધા તમારી જાતને ઘણા બધા લોકો મહાન સમજે છે. એના યંગસ્ટર તો બહુ જ અત્યારે તમે જુઓ, હમણાં એઆઈ આવતું જાય છે, રોબોટ આવતું જાય છે. હવે તો બસ ટૂંક સમયમાં રોબોટ આવશે. હવે પ્રેમ કરવો છે ને તો રોબોટ આવે છે, ખ્યાલ છે ને બધાને? પ્રેમ કરવો તો રોબોટ આપણને કરાવશે. પગ દાબવા હોય તો રોબોટ દાબી દેશે, માથામાં તેલ નાખવું તો રોબોટ કરી દેશે. તમે પેલા જુઓ, મારો ખુદનો અનુભવ છે. હું જ્યારે અમારો અભ્યાસક્રમ હતો ને, હું આશ્રમમાં હતો, બહુ બધા અમારે શાસ્ત્રોનું વાંચન કરવું પડ્યું હતું. કેટલા બધા શાસ્ત્રોનું અમારે ભારત બેસે છે, રત્ન છે, અષ્ટાંગ હૃદય છે, પાતંજલ યોગ દર્શનના 4 પાદ છે, 18 પુરાણ છે, રાઈટ, રામાયણ, ગીતા, દેવી ભાગવત પુરાણ છે, શિવ સરોદી શાસ્ત્ર છે. આવા કેટલા એક પેજને અમે આત્મદર્શિત એનો અભ્યાસ કર્યો છે. અને અત્યારે કોઈને શાસ્ત્રો તો વાંચવા જ નથી. શાસ્ત્રો હવે ધીમે ધીમે મુકાતા જાય છે. લાંબા લાંબા શાસ્ત્રો કોણ વાંચે? લાંબી લાંબી લીટીઓ વાળા કોણ વાંચે?
અત્યારે શાસ્ત્ર વાંચવાનો કોઈને પણ શોખ છે નહીં. તો એ શાસ્ત્ર વાંચવાનું પણ ધીમે ધીમે ઓછું થઈ ગયું. હવે યુટ્યુબમાં મોટા મોટા વિડીયો આવતા પહેલા 3 કલાકના, 2 કલાકના, 5 કલાકના. હવે એ આખો વિડીયો, આખો સત્સંગ કોઈ સાંભળવો નથી. હવે એવો જમાનો આવ્યો છે, એવો સમય આવ્યો છે કે શોર્ટ વિડીયો હોય તો સાંભળીએ, 1 થી વધીને 1 મિનિટ, 1 મિનિટથી વધારે સાંભળ, ડિલીટ, ગો. હવે 1 મિનિટથી મારા ખ્યાલમાં 30 સેકન્ડનો ક્રેઝ આવ્યો. 30 મિનિટમાં શું કહી દે છે? જો આ 30 મિનિટમાં આપણે જિંદગી બદલાઈ નાખે તો આ વિડીયો લાઈક નથી ગયો. ધીમે ધીમે 10 સેકન્ડ આવશે. 1 સેકન્ડમાં શું કહેવા માંગે છે જોઈએ. પૂરું. આપણી સ્પેસ ઘટી, મગજની સ્પેસન્સ ઘટી, આપણી વિચાર શક્તિ ઘટી. આપણું જે વિશાળ મન હતું એ હવે મશીનોમાં ફિટ થતું જાય છે અને આપણા હોર્મોન્સ નાના થતા જાય છે. પછી એમ કે અમારે થોડુંક કામ કેમ થાકી જઈએ. વિચારધારા કોઈ પાસે રહી નથી અત્યારે. તમે ધ્યાન કરો ને, હું તમને થોડુંક સમજાવું, ધ્યાનથી સાંભળો. બધા બોલો 5-6 ફૂટનું શરીર. બધા મારી સાથે બોલજો. 5-6 ફૂટનું શરીર, 50 કિલોથી લઈને 150 કિલો સુધીનું શરીર હોય. કેટલા? અને આટલું આપણે ગણીએ ટૂંકમાં, આપણી મીડિયમ વ્યક્તિઓનું, નાના બચ્ચાઓની વાત કરતા. ઓકે, આ મધ્યમ લોકો, મધ્યમ ઉંમરના લોકો, એટલે 50 કિલોથી 150 કિલો લોકો સુધીના માણસ હોય. ઓકે, ત્યારબાદ કપડા નો વજન 1 કિલો. બોલો બધા કેટલો? હવે સાવ ઓલા હોય તો 100 ગ્રામ નથી હોતો. ઓકે, તો કપડાનો વજન વધીને 1 કિલો. આપણી ચામડીનો વજન, આપણી સ્કિનનો વજન 250 ગ્રામ. બોલો બધા કેટલો? કેટલો? 250 ગ્રામ. આ હું હિસાબ એ માટે કરાવું છું, તમને કંઈક અંદર ખૂચે મગજમાં, કંઈક લાઈટ થાય તો. ઓકે, ચામડીનો વજન કેટલો? 250 ગ્રામ. ઓકે, 213 હાડકા હોય. બોલો બધા કેટલા? 213 હાડકા હોય. 72,000 નાડીઓ નાભીમાંથી બહાર નીકળતી હોય. બોલો બધા 16,000 નાડીઓ કરોડરજ્જુમાંથી બહાર નીકળતી હોય, એટલે 72,000 માં એની ગણતરી આવી ગઈ ટૂંકમાં. ઓકે, બોલો બધા 16,000 નાડીઓ કરોડરજ્જુમાંથી બહાર નીકળતી હોય છે. ઓકે, 5 લીટર લોહી. બોલો બધા કેટલું? 5 લીટર લોહી. 100 ગ્રામ થી લઈને 2.5 કિલો સંડાસ, લેટ્રિન હોય. કેટલું? આંતરડામાં પડ્યું હોય. બોલો બધા કેટલું? ઓકે, 22 ફૂટનું લાંબુ આંતરડું હોય. કેટલા ફૂટનું? ઓકે, આપણા શરીરમાં 26 અવયવો હોય. કેટલા? કેટલા? 26 અવયવ. જેમ કે નાનું મગજ, મોટું મગજ, 2 અવયવ થઈ ગયા. રાઈટ. સ્વર પેટી, ફેફસા, લીવર, જઠર, ગર્ભાશય, આ 26 અવયવો. કેટલા? 213 હાડકા, 26 અવયવો. ઓકે, પછી 7 કરોડ સેલ હોય મગજમાં. કેટલા? 7 કરોડ સેલ હોય મગજમાં. અરબો કરબો છિદ્રો હોય. કેટલા હોય શરીરમાં? અરબો કરબો છિદ્રો એટલે કે હોલ. ચામડીમાં હોલ કહેવાય. એ છિદ્ર એટલે હોલ કહેવાય. ઓકે, હોલ હોય. અરબો કરબો ગણાય નહીં. 100 ગ્રામ જેટલા વાળ હોય. કેટલા? આખા શરીરના. જટા, બેની જટાઓની વાત નથી કરતો, એને મોટા મોટા હોય. આમ જનરલી ટૂંકમાં 100 ગ્રામ હેર હોય. કેટલા? 100 ગ્રામ હેર હોય. આ જે બધા ખાવા પીવાના શોખીન છે ને, આ સાંભળજો ધ્યાનથી. ઓકે, 506 માંસપેશી હોય. કેટલી? એટલે શું માંસપેશી એટલે શું? આ જે માંસ હોય ને, એ ટૂંકમાં મુસંબી હોય કે સંતરું હોય, એને ખોલો ચામડી તો કેવી પેશી હોય કે નહીં?
હોય કે નહીં? તો એવી ખજૂરની કે સંતરાની કે મોસંબીની જેવી માંસપેશીઓ હોય એવી આપણી અંદર 506 પેશીઓ હોય. ઓકે, પછી આપણી અંદર 30 ml બીજ હોય. શું હોય? વીર્ય હોય છે. ઓકે, 300 ml મૂત્ર સામે અંદર કેટલું? 300 લીટર મૂત્ર સામે. 1 લાખ કિલો હવા ખાઈએ છીએ. કેટલી? કેટલી? 1 લાખ કિલો. લીટર કયો કે કિલો કયો એવું ફિક્સ ન હોય, થોડુંક અઠે ગઠે, પણ એથી પણ વધારે હોય, થોડુંક વેરિએશન હોય. ઓકે, એટલી આપણે હવા પીએ છીએ. ઓકે, અને એમાં હું એક રતિભાર, એક રજ જેટલો હું રમણ કરું છું એની અંદર, અને એ આખો કારભાર હું ચલાવું છું. હું કહેતા કોણ? હવે તમે એના માટે કોઈ કઈ કરો છો? હવે આ બધી તમારી 506 માંસપેશીઓ, 22 ફૂટનું આંતરડું, તમારી ગર્ભાશય, તમારું કિડની, તમારું મગજ, એના આ બધું કોણ ચલાવે છે? એક ઝીણો એવો પ્રાણ. અને એથી પણ વિશેષ તમને કહું એના કે તમે 506 માંસપેશી હોય. આજે 2020 સમજો દાખલા તરીકે, આજે 2025 કે 20 છે, તો આજે તમે જે ખોરાક ખાધો હોય, રાઈટ, આજે જે તમે ખોરાક ખાધો હોય એ ખાઓ એટલે જઠરમાં જાય, એનું રસ બને. રસ બને એટલે અમુક ટકા લેટ્રિનમાં જાય, કચરામાં જતું રહે, અમુક ટકા એનું વિટામિન બને, એનું લોહી બને. અમુક જે ખોરાક છે એનું લોહી બને, એનું વિટામિન બને, અને એ જે છેલ્લે પછી વધે એનું માંસપેશી બને. શું બને? માંસપેશી બને. ઓકે, તો આજે તમે 2025 માં તમે જે ખાધો ખોરાક, સમજો કે મેંદુ વડા ખાધો, ઓકે, આજે ખાઈ લીધો, પછી તમે 10-15 વર્ષ પછી પણ જો તમે તમારી માંસપેશીનો ગ્રાફ કાઢો, એનો ડીએનએ કાઢો, તમે એની લેબ કરો, તો 10 વર્ષ પછી પણ મેંદુ વડાનો સિમ્પટન્સ તમારા મસલ્સમાં પડ્યો હોય છે. 10 વર્ષ પહેલા જે ખાધેલું હોય એ પણ આજે ઉગે. ઘણી વાર એમ કહીએ છીએ નાડી વિજ્ઞાન કેટલું પરફેક્ટ છે તમને બતાવું. પહેલા છે ને રાજા રજવાડા હતા, એમાં રાજવેદ રાખતા. શું રાખતા? રાજવેદ રાખતા. તો એ વેદરાજ પાસે કેટલી તાકાત હોય તમને ખ્યાલ છે? પહેલાની રાજાની રાણીઓ છે ને ઓઝલમાં રહેતી, ઓઝલમાં રહેતી, લાશ કાઢીને રહેતી, અને રાણીઓને કોઈ પર પુરુષ સ્પર્શ કરી શકે નહીં, કોઈ પર પુરુષ એને ટચ કરી શકે નહીં. તો હવે રાણીની કોઈ તબિયત બગડી હોય તો વેદને એને ચેક તો કરવું જ પડે, નાડી ચેક કરવી જ પડે. તો ત્યાં તો એવો વટહુકમ હતો કે રાણીને સ્પર્શ કરી શકાય નહીં, એવું સંવિધાન હતો પહેલા, સ્ત્રીને અડી ન શકતા. તો રાજા વેદ શું કરતા? રાણીને ઝરૂખામાં બોલાવે અને રાણીના ડાબાના હાથ ઉપર સૂતરની દોરી મૂકે, દોરી બાંધે અહીંયા, અને એમાં 2.5 ગાંઠ મારે. કેટલી? 2.5 ગાંઠ. હવે એ ઉપર બેઠી હોય અને એ દોરી અહીંયા મૂકે અને દોરીને સ્થિર કરે, અને એ દોરી ઉપર રાજવેદ આમ 3 ફિંગરથી ચેક કરે છે અને રાણીને કહી દે કે તમે પરમ દિવસે રીંગણાનું શાક ખાધું હતું? તો કે હા. રાણી તમને અત્યારે ધાધર છે? તો કે હા. બોલો, દોરી ઉપરથી નિદાન થઈ જાય. આટલું નાડી વિજ્ઞાન બહુ પરફેક્ટ છે. હમણાં થોડા સમય પહેલા આશ્રમ પર એક કેસ આવ્યો. આમ તો બહુ બધાના અનુભવ હોય છે, પણ એકાદો કહેતો હોય, જગતની આંખ ખુલે એ માટે. તો એ ભાઈની કિડની છે
ભાઈ અને બેનની પતિ પત્નીની બેયની કિડની ફૂલે, કિડની ફૂલે એટલે એનું નાડી નિદાન થયું, બધું થયું. બે ભાઈનો રિપોર્ટ એક સેમ જ આવ્યો કે કિડની ફૂલે છે. મેડિકલ રિપોર્ટ પણ સેમ આવ્યો. અને અહીંયા ગુરુજીની રિપોર્ટ હજુ નથી બતાવ્યો. એ પહેલા ગુરુજીએ પણ કીધું કે ભાઈ બેન ભાઈ તમારી નાડી તમારી કિડની ફૂલે છે. બે એક્સેપ્ટ કર્યું કે મેડિકલનો રિપોર્ટ અને ગુરુજીનું નાડી નિદાન બે પરફેક્ટ આવે છે. ઓકે બરાબર. પછી હવે એ બેન ભાઈને એવું કીધું કે આ થવાનું કારણ તમને ખબર છે શું છે? તો કે નહીં. તમે જે ભજીયા બનાવો, તમે જે કાંઈ વસ્તુ બનાવો ને એમાં તમે આજથી ઘણા સમય પહેલા તમે ઈનો નાખ્યો હશે. શું નાખ્યો હશે? ગુરુજી કોઈ ઈનો નાખ્યો જ નથી, હું બન્યું જ નથી. તો મેં કીધું ગુરુજી બોલે હું તો કાંઈ ખોટો હોઈ શકું, ગુરુજીનું આ મોઢું ખોટું હોઈ શકે, પણ ગુરુની નાભી કોઈ દી ખોટી હોઈ શકે નહીં. એટલે તમે જો ને કંઈક એવું કંઈક હશે. તો ઓલા એક ઘોકો માર્યો ઘરવાળા, આપણે ખબર છે જુનાગઢ વંથલીમાં હતા રહેતા તે તું ઈનો વાળી ચા મને બનાવી દીધી, ખબર છે? ઈનોની ચા બને એના કે હે કેદી કે આપણે રહેતા હતા. હા હા, એ તો એક જ વાર હતું કે એ તો એક બે વાર બસ યુઝ કર્યું હોય. એ એક બે વાર યુઝ કર્યું ને આજે બહાર નીકળ્યું. એટલે ઘણા બધા બહેનો ભાઈઓ ઈનો રસોઈમાં ઈનો નાખે ફૂલાવા માટે, મસ્તીનું ગડગડિયું થાય ને. ઓકે, લીંબુના ફૂલ નાખે, સોજીના ફૂલ નાખે. એ 10 વર્ષ પહેલા એને જે ખાધું હતું એ ગુરુજી એને ઈનો ખાવાનું ડિટેક્શન કર્યું. હવે એની કિડની એકદમ પ્યુરિફાઈડ કરવી પડે એને, તો હવે એને કિડની ફૂલતી બંધ થાય. ખારો પણ કોઈ ખવાય નહીં. ખારો ખબર ને, પાપડમાં બધા ખારો નાખે. સાબુદાણા પણ ન ખવાય એના. હવે આ બધા યંગ વાળા હું યંગસ્ટર ગુરુજી તમે બધું કે આમાં હું ખાવું, એને બધું તમે ના પાડો હું ખાવું. તો જુઓ, શેરીનો કૂતરો હોય, ફરિયાનો કૂતરો હોય ને એ બધું ખાઈ લે. એના જે તે નાખો તે બધું ખાઈ લે. અને એ પણ જન્મ લે છે અને એ પણ મૃત્યુ કરે છે અને એ પણ જે તે ખાઈ લે છે. ને આપણે શું કરીએ છીએ? જન્મ કરીને મરણ કરીને જે તે ખાઈ લે. તો આપણામાં કૂતરામાં કાંઈ ફેર છે નહીં. ગુરુજીને પ્રવચન આપવાનો શોખ થતો નથી, ગુરુજીને જીભ તોડવાનો શોખ થતો નથી. રાઈટ? ગુરુજીને તમારું જીવન સુધારવાનો શોખ થાય છે. ઓકે, ગુરુ સુંદર બને અને ના શિષ્ય ડબલ સુંદર બને. એના ગુરુનું સ્વાસ્થ્ય સુંદર રહે અને શિષ્યનું પણ સ્વાસ્થ્ય અતિ સુંદર રહે. આવી અરસ પરસ ભાવના કહેવાય ઈશ્વરી ભાવના. સાબુદાણા ન ખવાય, ખારો ન ખવાય, પછી સોજીના ફૂલ, લીંબુના ફૂલ ન ખવાય. ઓકે, આ બધા તમે લોચો ખાઓ બરાબર, અને ખમણ ખાઓ, તમને જે બધાને બહુ મજા આવે છે ને એમાં પેસ્ટિસાઇડ કેમિકલ હોય છે. અને જોજો, જે ખોરાક ખાધા પછી જીભ સુકાય, જીભમાં લોચા વરવા માંડે ને સમજવાનું આમાં કઈક ડ્રગ્સ મિશ્રણ છે. ઓકે, તો 506 માંસપેશીઓ હોય. આ એક માંસપેશીઓમાં 20 વર્ષ પહેલા શું ખાધું હોય ને એ આમાં સેવેડ હોય. અને જેવી તમારી પાવર, ઇમ્યુનિટી પાવર ડલ થયો ને, જેવી તમારી રોગ પ્રતિકારક શક્તિ ડલ થઈ ને, એટલે એ માંસપેશીઓનો સિમ્પટમ્સ સીધો તમારા પ્રાણમાં આવશે અને તમને હેરાન કરશે.
ઉંદેડો રાહ જોતો હોય કઈ ઘર માલિક સુઈ જાય, એને કઈ ઘર માલિક સુઈ જાય, એને સુએ પછી કતરવા આવે. એટલે એ ખાધેલું છે, વિરુદ્ધ ખાધેલું છે ને, એ બધું રાહ જોવે છે કે કઈ આનો પ્રાણ નબળો પડે ને કઈ હું એનામાં રોગ કરું. આ રાહ જોઈને બેઠું છે. એટલે તમને આ પતંજલિ કોઈ મૂર્ખ નહોતા, આ ભગવાન જેવા ઋષિ મુનિઓ કોઈ મૂર્ખ નહોતા, કોઈ ટાઈમ પાસ નહોતા, કોઈ આપણા ગુરુજનો કોઈ ટાઈમ પાસ નથી. એના સમય બરબાદ કરીને, એની શું કહેવાય જીવન દિનચર્યાઓ બરબાદ કરીને, એના સંસારોને બરબાદ કરીને આપણા માટે શહીદ થાય છે. એના કોના માટે? મનુષ્યોના જીવન સુધરે એ માટે. પોતે પેલા દીવો કર્યો હોય, પેલા અગરબત્તી થાય, એ સર્ગે અને સર્વને સુગંધ આપે. તો આ અષ્ટાંગ યોગ જે છે, આસન પ્રાણાયામ છે, તમને બધાને હું કરવાનું કહું છું ને. આપણા અહીં ક્યાં વૈષ્ણવ ધર્મ છે, કયો છે? 2 કલાક હું કોઈને કહું છું આ એક પૂજા, એ બધા કરશે. આ પ્રેક્ટિકલ પ્રગટની પૂજા કોઈ નહીં કરે. પ્રેક્ટિકલ પ્રગટની પૂજા એટલે કોણ? તું પોતે, તું પ્રગટ છો પોતે. એની પૂજા પાઠ કોઈ કરશે નહીં. એલા સરખું સંડાસ જાવ ને, સરખું નાક સાફ કરો ને, એ તમારી પૂજા છે. એ તમારા અંગ નહીં, પૂજા છે. ઓલા મૂર્તિને તમે સીપી નહીં લઈ દો ને તો ચાલશે, પણ તમારા સીપી તમે સરખા લૂચો, સાફ કરો તમે બધા. આવું સરસ મજાનું શરીર વારંવાર મળશે નહીં, કેટલું મસ્તીનું છે. તમે શરીર માટે કંઈક કરો, તમારા મન માટે, તમારા આત્મા માટે કંઈક કરો. ખાલી ગુરુના સંતોના પ્રવચન સાંભળીને તમારા કોઈના કલ્યાણ નથી થવાના. બાપા બહુ સારું બોલે છે, ગુરુજી બહુ સારું બોલે, આપણી ઘરે આવે કે આમ સાંભળે તમારું કશું કોઈનું ભલું નથી થવાનું. ગુરુ જે બોલે એ તમારા મગજમાં અડાડો, ઘરે જઈને પ્રેક્ટિકલ કામ કરો તો ગુરુજી આખા તમારી અંદર આવી જાય. બોલો તો આપણને શું ખાવું શું નથી ખાવું એ પણ ખબર નથી પડતી. આત્મા પરમાત્માની ક્યાં ખબર પડવા જાય. અને આ એવું નથી, યંગ પ્રજાઓ અત્યારની આ જે બધી અત્યારે ખાવું બહુ સારું લાગે. તમે આશ્રમે તો આવો, અમાન્ય અકલ્પિત રોગો, એમાંથી બચવા માટે તમે સાધના કરો અને ખોરાક શુદ્ધિ કરો. ખાસ બહુ અત્યંત જરૂરી. બહુ બધા રૂપિયા છે, બહુ બધા કમાવો છો, એને ભોગવવા માટે શરીર પણ સારું હોવું જોઈએ. બોલો હા કે ના? શરીર હશે ને સારું તો તમે બધા રાત દિવસ જતરાઓ છો ને બધા, તો એ લેખે લાગશે. શરીર સારું હોવું જોઈએ. તમે જે બધા આ રાત દિવસ આ બહેનો માતાઓ બધી ટીક્યું ટાકે ના તે કરે ને, રેણિયા ફેણિયા કરે, એ પછી ભોગવવા માટે શરીરે સારું હોવું જોઈએ ને. તો આ બધું તમે કમાવો છો, કોના માટે કમાવો છો? જો તમારા કામે ન લાગે સમયે તો પછી આ બધી આ જંજાર મૂકી દેવી જોઈએ, કામમાંની ફામમાંની બધી. ભગવાન જેવા ભગવાનોએ પણ કમાઈ કરી છે, એના સમય પ્રમાણે એવા રાજમહેલો બનાવ્યા છે, પણ સાથે ઈશ્વરી ભજન મૂકવું નથી, એને ઈશ્વરી કાર્ય સાથે જગત કલ્યાણ એને મૂકવું નથી. આપણે બધા શું કામે ચડી ગયા, ભગવાનને, ગુરુને, સાધનાને, સેવાને, સમરણને, શું કે કર્મને બધું મૂકી દીધું સાઈડમાં, અને બસ રૂપિયા જવા દો, રૂપિયા જવા દો. ખાલી રૂપિયો જરૂરી નથી, સાથે સાથે આપણે સ્વાસ્થ્ય ભોગવવા માટે સારું હોવું જોઈએ. મેં તમને હમણાં દાખલો આપ્યો, પેલા બેન રેણિયાનું કામ કરે છે, એના 20-25 હજાર રૂપિયા ભેગા કર્યા, 35,000 રૂપિયા ઓલા ઓપરેશન ના થાય છે.
₹35,000 ઓપરેશન ના થાય છે, શું કરવાનું હવે કયો છે? રેણિયાના 20-25,000 15,000 ભેગા કર્યા, હવે બીજા પૈસા ક્યાંથી કાઢશું હવે? ઓકે, અવયવને નુકસાની થાય એવું કામ કરવું નથી, આપણે એવો બિઝનેસ કરવો નથી. અવયવને નુકસાની થવી જોઈએ નહીં. તો એક માંસપેશીની અંદર તમે આજથી 20 વર્ષ પહેલા શું ખાધું હતું એ એમાં પડ્યું. એક માંસપેશી એવી તો 506 માંસપેશીઓ છે. અને તમે બધાને એમ થાય છે તમે કોઈને શરીર વિજ્ઞાન ખબર નથી, તમને તમારા બગલની ખબર નથી. લ્યો હવે કઈ કયો, બગલમાં કેટલી ગીંગોડા છે, કેટલા મસ છે એ ખબર નથી. હાથ ફેરો છે એ 3 છે, હા તઈ ખબર પડશે. ખાલી નાકની ગુદાની વાત અલગ છે, ચાલો એ દેખાતું નથી નાક કે ગુદા. બગલમાં ઓલા ભાઈ ફેરવા માંડ્યા, મારી બગલમાં છે કે નહીં. ઓકે, તો આપણને આપણી બગલની પણ ખબર નથી. આટલી આપણે કેરલેસ છીએ બધા. શરીર સાચવો અને શરીર માટે કંઈક કરો. તમે ફિઝિકલ ફિટનેસ પહેલા, મનની પવિત્રતા અને શરીરની પવિત્રતા પહેલા, પછી જો તમારો કામકાજ બુદ્ધિ કેવું કામ કરે, તમારો સોલિડ કામ કરે. અને ટેન્શન કોઈ ગામનું લેવાનું જ નહીં, છોડી દેવાનું બધું. કઈ જે હોય તે થઈ જશે બધું સરખું. ભરોસો ભારી રાખો, કઈ ટેન્શન કોઈનું પણ લેવાનું નહીં. આજથી 10 વર્ષ પહેલા ટેન્શન લીધું હતું, અત્યારે છે કઈ નથી. કાલે ટેન્શન લીધું, આજે કઈ નથી. ઓકે, તો આ હવે બીજી વાત આવે છે હેરિડિટી, વારસાઈ રોગ. ઇંગ્લિશમાં હેરિડિટી, ગુજરાતીમાં વારસાગત રોગ, જીનેટિક પ્રોબ્લેમ. જીનેટિક પ્રોબ્લેમ કેટલા લોકોએ નામ સાંભળ્યું? વારસાઈ કેટલા લોકો? એ બધું એક જ કહેવાય. કેટલા લોકોએ નામ સાંભળ્યું? ઓલમોસ્ટ દરેક લોકોએ. ઓકે, ડોક્ટર આપણને એમ કહે છે કે તમને વારસાઈ રોગ છે. હવે એવું નહીં પિતા દીકરો કે માં દીકરી, એવું નહીં. અરે ત્રીજી પેઢીએ પણ, 7મી પેઢીએ હોય તો પણ રોગ આવે છે. હવે મારો બાપ ક્યારે મરી ગયો મને ખબર નથી, મારો દાદો પણ ક્યારે મરી ગયો મને પણ ખબર નથી, ક્યારે જતા રહ્યા ખબર નથી. અમે મહિલા પણ નથી ઘણી વાર, તો અમે ને અમારા દાદા અને એના દાદા મહિલા નથી અમે તો ક્યારે. આ જ્ઞાન આયુર્વેદમાં છે, આ જ્ઞાન યોગમાં છે. સાંભળો ઝીણવટતાથી. તો હેરિડિટી, વારસાઈ રોગ, તો એ જે 5 સમજો માંસપેશીમાં જે હતું 20 વર્ષ પછી પણ ડિટેક્શન થાય છે. બધા એકવાર મારી સાથે બોલો. અમે જે ખાઈએ છીએ એ પાચન થાય, લોહી થાય અને એનું માંસ બને, માંસપેશી બને. બોલો બધા, શું બને? માંસપેશી બને. એ ખાધેલો ખોરાક, આજથી 10 વર્ષ પહેલા ખાધેલો ખોરાક અમારી માંસપેશીઓમાં જમા થઈ ગયો હોય છે. બોલો બધા, અમારી માંસપેશીમાં જમા થઈ ગયો હોય છે. પછી બોલો બધા, પછી અમારી પ્રાણ શક્તિ નબળી પડે, વીક પડે. બોલો બધા, બેટા બોલો. તમે ભલે કરો પણ સાથે ધ્યાન રાખો. આ બધું તમારે સંભળાવવાનું. તમે પછી લાઈવ કરશો તો આમાંથી કોઈ શું કે સત્સંગ પાછળથી કોઈ સાંભળતું નથી. ગુરુજી હું શબ્દ બોલ્યા. ગુરુ કોને પ્રિય લાગે ખબર છે? ગુરુનો શબ્દ એક માનને ગુરુ બહુ પ્રિય હોય. ગુરુનો શબ્દ એક જે માનની ગુરુ બહુ જ પ્રિય હોય. ગુરુજી શું શબ્દ બોલ્યા? આ પૃથ્વી ઉપર ગુરુ જે બોલે ને એની નોંધ સર્વે લેવી જોઈએ. ઓલા નિર્જીવ મૂર્તિમાં વાઘા ચડાવતો પણ ટાકી એ કેવા વાઘા છે, કેવા વાઘા છે. આપણે ચાલો ગુરુજીના વાઘા ન જોઈ તો કઈ નહીં,
એની લીલા ન જોઈએ તો કાંઈ નહીં, પણ એ બોલે છે એના ઉપર તો નજર રાખીએ. ગુરુનો શબ્દ શું બોલ્યા ગુરુજી, કાંઈક હશે એમાં. એ શબ્દ, ગુરુનો શબ્દ એ બ્રહ્મ હોય છે. આજે નહીં તો કાલે કામ લાગવાનો છે, લાગવાનો છે, 7.5 વાર લાગવાનો છે. એ સાચો શબ્દ હોય કે ખોટો શબ્દ હોય, આજે નહીં કાલે એ કામ લાગશે. અત્યારે આપણી પાસે સુખ સાહેબની ફેસિલિટી હશે તો આપણને ગુરુના શબ્દની વેલ્યુ રહેશે નહીં. ઓકે, તો સાંભળો હવે. હા, શું તમને વાત કરતો તો હું, તો જેવી અમારી પ્રાણ શક્તિ નબળી પડશે, બોલો બધા, જેવી અમારી પ્રાણ શક્તિ નબળી પડશે એટલે એ ખાધેલો 10 વર્ષ પછી ખાધેલો રોગ અમારા પ્રાણને હેરાન કરશે, અમારા અવયવને હેરાન કરશે. આટલું મેડિકલ વિજ્ઞાન, આટલું યોગ આયુર્વેદ પરફેક્ટ છે, બોલો બધા, એટલું યોગ આયુર્વેદ પરફેક્ટ છે. વિચાર. એવી જ રીતે આજથી 30 વર્ષ પહેલા હું ક્યાં ગયો તો એ મને ભૂલાઈ ગયું છે, પણ એ જગ્યાએ હું જઈશ તો યાદ આવશે કે નહીં, બોલો બધા. હા, જો હું તો અહીં આવી ગયો તો, ખાલી નામ નહોતું યાદ, પણ આ પ્લેસે તો હું આવી જ ગયો તો. આવું કેટલા લોકોને મનમાં હોય, થતું હોય, દરેક લોકોને હોય. વાંચવામાં પણ એવું જ છે, સાંભળવામાં પણ એવું જ છે. ગુરુજી આ શબ્દ આજથી 3 વર્ષ પહેલા બોલ્યા હતા. ગુરુજી આ શબ્દ આની પહેલા આના ફોલોઅપમાં પણ બોલ્યા હતા. આવું આપણને યાદ હોય. તો એવી રીતે જો એ કચરો તમારા શરીરમાં પ્રાણમાં આવશે, કામ પૂરું. એટલે જ આસન પ્રાણાયામ છે. માંસ, બધા બોલો, માંસ પેશીઓમાં જામેલો કચરાને દૂર કરવા માટે જ યોગ પ્રાણાયામ અને શુદ્ધિકરણ છે, બોલો બધા. જોશથી બોલો, ભાઈઓ બોલતા જ નથી. આ યોગ પ્રાણાયામ બધી ભસ્ત્રિકા કૂટાવે ને, તમારી કેટલી હવા ચોખ્ખી કરે છે ખબર છે તમને? તમારા સફા જેવા એસી કે બારીને બ્લોવર ફૂંકણી મારવી પડે છે તમારે, તો આમાં કેમ ફૂંકણી નહીં મારવી પડે? આમાં કેમ બ્લોરિંગ કામ નહીં કરવું પડે? મનને પવિત્ર કરવા માટે મંત્ર બોલવો પડશે. કોઈ બોલો છો મંત્ર? ગુરુ મંત્ર એ શું છે ખબર? એક ગુરુ મંત્ર કરો ને એટલે આપણો એક ડીએનએ ચોખ્ખો થયો. આટલું પરફેક્ટ છે વિજ્ઞાન. અને સાધુડા સંતોએ આ જ્ઞાનને ધર્મ બનાવી દીધો, ધંધો બનાવી દીધો. આ વિજ્ઞાન છે. પહેલાના ગુરુઓ બાળકને, એના શિષ્યને ખોરામાં સુવડાવીને વાલ કરીને આવા જ્ઞાનો આપતા, રમાડીને મસ્તી કરાવીને આવા જ્ઞાનો આપતા. અત્યારે શરીર વિજ્ઞાન, બ્રહ્મ વિજ્ઞાન, તત્વ વિજ્ઞાન, તત્વ મીમાંસા, આવા નોલેજ આજે ઘટતા જાય છે. ખાલી અવતારોની વાતો આપણને કરવામાં આવે છે. ઓલા શું કરીએ, ઓલાનો જન્મ કેવો થયો, આમ થયું, એમાં સાઈડમાં અમારે શું કરવું શીખ્યો. 10 વર્ષ પહેલા ઓલા બેને ઈનો ખાધો તો એ ડિટેક્ટ થયું ને, એને તો શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ, એને થયું છે ઓહો. પણ એવું આપણે અહીંયા આવશે એ તો કે લાખો રૂપિયા રિપોર્ટમાંથી મુક્ત થઈ જઈએ એવું આપણને સેટિસ્ફાઈડ આશ્રમ પરથી થઈને જતા હોય, ત્યાં આપણે કઈ કરશું નહીં. રાઈટ, એથી ઉપરની હાઈ-ફાઈ વાત કરું છું તમને, એથી ઉપરની કે હેરિડિટી, વારસાઈ રોગ, જીનેટિક પ્રોબ્લેમ, એ શું કહેવાય? મારો દાદો મેં જોયો નથી કેવા હતા કેવા નહીં. 7મી પેઢીએ, 3જી પેઢીએ રોગો અમને આવ્યા.
આવે છે. આવું મેડિકલ રિસર્ચ એવું કહે છે. 100% સાચી વાત છે. સાંભળો કઈ રીતે. તો આજથી ચોથી પેઢી પહેલા મારા દાદાને એક એક્ઝામ્પલ આપું છું. આજથી ચોથી પેઢીએ મારા દાદાને પેરાલિસિસ હતો કે કેન્સર હતું. ઓકે, એ ગયા. ઓકે, પછી હવે એના જે દીકરાઓ, એના સંતાનો હતા, એની પતિ પત્નીઓ સાથે સમાગમ થયા, બચ્ચાઓ થયા, એનો જીન એમાં આવી ગયો, એનો જીન એમાં આવી ગયો, એનો જીન એમાં આવી ગયો. એટલે જે વારસાઈ રોગ હોય છે એ આપણા શુક્રાણુની અંદર હોય છે. બોલો બધા, વારસાઈ રોગ આપણા શુક્રાણુની અંદર હોય છે. આપણા વીર્યની અંદર એ વારસાઈ રોગ હોય છે. હવે મારો બાપો, મારો દાદો જે એક્સપાયર થઈ ગયો એના ચોથી પેઢી 150 વર્ષ થઈ ગયા કહેવાય. ચોથી પેઢી મારે કે 150 વર્ષ કહેવાય કે નહીં? 150-200 વર્ષ થઈ, 50 વર્ષનું આયુષ્ય ગણીએ તો અંદાજ, રાઈટ, 200-250 વર્ષ થઈ ગયા હોય એના. તો હવે એના લોહીને અમારે મેચ કેમ થાય? ઓકે, તો એ જે આપણને જીનેટિક પ્રોબ્લેમ જે થાય છે એના ગુણ આપણા બીજમાં હોય છે. એના દાદાએ એના દીકરા બે કર્યા, હવે એના જીન એના દીકરામાં આવ્યા, કોષની અંદર આવ્યા. હવે એને લગ્ન કર્યા, એ પતિ પત્ની એ બીજું બચ્ચું બનાવ્યું, એને આવ્યું, અત્યારે આવ્યું. હવે અત્યારે 2025 નું નવું મોડલ જે હોય તે, હવે એમની અંદર એમાં ગુણ એના હોય છે. એટલે જ આપણા દેવી દેવતાઓએ, મહાપુરુષોએ, 52 વીરોએ મહાધર્મનો એટલે માંડવો રોપ્યો હતો કે બીજના સંસ્કાર પણ વયા જાય. અને અત્યારના સમાજને ખાલી આટલું બોલો તો બહુ ખરાબ લાગે. બીજ ધર્મના જે માંડવો, મહાધર્મ, અત્યારના બધા ઠીક શરીરના ઉપયોગ માટે છે, પણ બીજ ધર્મ એટલે શું? બીજની શુદ્ધિ કરવી. અને બીજની શુદ્ધિ થાય તો જ નીજનો જન્મ થાય. બીજ ચોખ્ખું વાવ્યું ઉગે તો જ વટવૃક્ષ થયું કહેવાય. તો કેટલાય આવે છે, કેટલાય જાય છે. કેટલાય આ પૃથ્વી ઉપર માણસો એવા પેદા થયા છે કે ગામને નડે છે, પોતાને કામ લાગી શકતા નથી, એવા નકામા બીજ આ પૃથ્વી પર વવાઈ ગયા છે. તો એ જીનેટિક જે પ્રોબ્લેમ છે, વારસાઈ જે રોગ હોય, 7મી પેઢીએ પણ રોગ હોય, એ પણ યોગ આયુર્વેદમાં અને સમર્થ ગુરુ પાસે તાકાત છે રોગને ઉખેડીને બહાર કાઢવા. આટલી તાકાત છે 7મી પેઢીએ હોય તો પણ. ખાલી એટલી વાત છે, સમર્પણ, માનવું, રિસ્પેક્ટ રાખવું, બસ આટલું કે એક કરવું પડે. અને તમારે બધાને આજના જોઈશે એમ નો કઈ થાય. ઓકે, તો 7મી પેઢીએ પણ રોગ હોય, એ આપણી અંદર આવ્યો હોય. 7મી નહીં, 50મી પેઢીએ પણ રોગ હોય તો પણ યોગ, આયુર્વેદ, કુદરતી ઉપચારની અંદર અને આપણા ગુરુની અંદર, એની ઉર્જાની, એની દ્રષ્ટિની અંદર, એની પવિત્ર ચેતનાની અંદર એવી તાકાત છે. એની ચેતના પણ જો આપણા એ રોગ ઉપર પડી જાય ને ગુરુની, તો પણ આપણે રોગ મટે. આટલું મનોવિજ્ઞાન છે કે કોઈ પવિત્ર વ્યક્તિની દ્રષ્ટિ કે ચેતના જો આપણા શરીરમાં ક્યાંક આવી જાય ને તો પણ આપણા દુઃખ દર્દ જતું રહે. આટલી પવિત્રતા, આ પ્યોર વિજ્ઞાન છે. કોઈક હલકટ વ્યક્તિના તરંગો આપણા ઉપર પડે, આપણે નથી થઈ જતા રાંડોડિયા દારૂડિયા. એની ચેતના આપણે ઇફેક્ટ નથી કરતી મગજને, આપણા ન્યુરોન્સને. તો એવી રીતે ગુરુની પ્રસન્ન ચેતનાઓ કેમ આપણને ઇફેક્ટ ન કરે? વાત છે ખાલી પગે રાખો, આમ કરો, તેમ કરો, એ નહીં, અંદરથી માનવાનું. રિસ્પેક્ટ ગમે તે હોય, અખિલ બ્રહ્માંડમાં મારો ગુરુ બોલે સાચું. આવું જ્યારે જેને થાય ને એને ગુરુ કૃપા થાય. બધું સાઈડમાં મૂકીને, આમ કઈ મૂકી નથી દેવાનું, સુખ સાહેબી કઈ પણ, બધું સાઈડમાં મૂકીને મારો ગુરુ કે સાચું.
અને આ બધા યંગસ્ટર ને શું લાગે, ગુરુ શબ્દ લાગે એટલે કે ગુરુ હશે કોઈ બાવા સાધુ દાઢી મોવાળા કોક હશે. ભાઈ ગુરુ એટલે બ્રહ્માંડનો હીરો કહેવાય, કોહિનૂર કહેવાય. આખા પૃથ્વી પરનો એ ગુરુ તત્વ હીરો કહેવાય. અને ગુરુ તત્વ એટલે કઈ જેવું તેવું તત્વ નથી, બહુ મહાન તત્વ છે ગુરુ તત્વ. તો આપણને ગુરુ કહે કે આ નહીં ખાવાનું, તોય આપણી સુરતા કે આપણી ઇન્દ્રિય વારંવાર ત્યાં જતી રહે. આમાં ગુરુ શું કરે? વિચાર. તમે મશીન કોઈ કામકાજ કરવા જાવ છો તો કેટલું ડીટો ટુ ડીટો તમારા મેનેજરનું તમારે પાલન કરવું પડે છે. તે તમને રૂપિયા મહિને આવે છે. મશીનરીમાં કેમ કે આટલો બોલ્ટ ન હોય તો કેવું કામ નથી કરતું. તો ગુરુનો જ્ઞાન એક શબ્દ પણ ગેરહાજર હોય ને તો એ પ્રાણને તકલીફ કરતા છે. હે ને? પ્રાણને તકલીફ કરતા છે. તો અત્યારની પ્રજાઓને ઘણાને એવું થાય કે ગુરુ એટલે બસ આમ બધા બાવા સાધુ કોક હોય દાઢી મોવાળા બધા બેસી ગયા. ગુરુ એ નહીં. ગુરુ એ અગાધ છે. ગુરુ એ અલૌકિક. મને બોલતાય નથી આવડતું ગુરુ ઉપર. તો એવું છે, એના શબ્દ નથી નીકળતા. ગુરુ તત્વ શું કહેવાય? એટલું માનનીય, એટલું રિસ્પેક્ટિવ ગુરુ તત્વ છે. ઓકે, ગુરુ છે ને આપણું જીવન સુધારી નાખે. ઓકે, તો અત્યાર સુધી મેં તમને બધાને જીવન જીવવાની કલા શીખવી, જીવન કેમ જીવવું જોઈએ. હવે હું તમને મૃત્યુ કેમ કરવું એની કલા શીખવાડું છું. પણ એ આવતા ફોલો મૃત્યુ કેમ કરવું, મૃત્યુની કલા આપણને અલગ અલગ સિસ્ટમો ગુરુજીએ બતાવી. મને એક વિચાર આવે છે કે જ્યારે આપણો જન્મ થાય ત્યારે આપણે કાંઈ કરતા નથી, અને મરણ થાય તો બધું કરીએ છીએ. વિચારો, આ એક વિચારવા જેવી વાત છે હિન્દુ ધર્મને. આપણા શિષ્યોમાં, આપણા સાધક ગણમાં જે મને ફોલો કરતા માનતા હોય એમને હું આદેશ કરું છું, જે પરિવાર કુટુંબ એના. મેં ગયા વખતે કબીરનો દાખલો આપ્યો હતો તમને. તો આપણા જે પણ કોઈ ફોલોવર્સ છે, સાધક છે, સમર્પિત છે, શરણાગતિ જેને છે, એને હું આદેશ કરું છું કે તમારા ઘરમાં આજે દિન કાલે ગુરુની મૃત્યુ તો થવાનું છે, શરીરનો તો નશ્વર છે, આજે ની તો કાલે તમારા બધાયના પણ થશે. ઓકે, એમાં કોઈ મોટી વાત કઈ છે નહીં. સાધકોના ઘરમાં કોઈનું પણ ક્યારેય પણ દેહાંત થઈ જાય, મૃત્યુ થાય ને, કાંઈ નહીં કરવાનું, વિહામે પણ લઈ જવાના નહીં. સીધા ભાવ શ્રદ્ધા પૂર્વક એને અગ્નિ સંસ્કારમાં લઈ જાવ. બસ પૂરું, કશું કાંઈ કરવાનું નથી. રોવા ફોવાનું કાંઈ નહીં કરવાનું, શ્રીફળ કાંઈ નહીં કરવાનું. બેસના કરવાય તો ખાલી ઓમ ને પ્રાર્થના કરો, બસ પૂરું. કાંઈ એકેય પુરાણે બેસાડવું નથી આપણે, અને એકેય કથાનું વાર્તાઓ આપણે કરવી. પાણી ઢોર ને 11મું ઢોર ને 12મું ઢોર ને 13મું ઢોર એકે ઢોર કરવા નહીં. બસ જીવતા જાણી લીધા એ સાચું, મર્યા પછી કાંઈ અમારે કરવું નથી. આટલો આદેશ. કેટલા ખર્ચામાંથી બચી જશો? એ ખર્ચા સનાતન ધર્મના આપણા ગુરુ કાર્યમાં એને વાપરવા. આપણા આવા નવા પ્રવચનો, આવા સત્સંગો, આવા મેળાવડા જો સમાજ આ પૃથ્વી ઉપર થાય તો બાલ મંદિરમાંથી બહાર નીકળે બધા. એના બોલો હા કે ના? એના ગુરુ બેઠા છે અહીંયા, ગાદીએ બેઠા છે. કોઈ દિવસ આવું ન બોલાય, બોલી શકે નહીં. પણ ક્યારે બોલતા હશે કે એની કેટલી ઊંચી કક્ષા હશે ત્યારે બોલતા હશે.
લાઈવ ચાલે છે પાછું. આમાં કેટલાય ધંધાય બંધ થઈ જાય, કેટલાય ધંધાય આમાં બંધ થઈ જાય. ઓકે, કશું કોઈ કઈ કરવાનું નહીં. અને તોય પણ તમે એમ કહો વ્યવહારિક રીતે કરવું જોઈએ, તો તમે ગુરુના નથી. હવે અમારા કાકા બાપા માસી માસા શું કહે તો જાઓ તો કરો. અમારે એકચ્યુઅલી વ્યવહારિક રીતે કરવું જોઈએ. વ્યવહાર કેથી તમે મૂકશો ત્યાં તમારે પ્રાણ વયો જશે. ગુરુ એમ કે છે કે મેરાવડામાં તમે ટાઈમ પાસ નહીં કરો, તમારા ભજનમાં ટાઈમ પાસ કરો. આ પ્રાણને મૂકો નહીં. એના આજે જો સત્સંગ થઈ ગયો હોત, મૃત્યુ કરવાની કલાનો જો સત્સંગ થઈ ગયો તો ખરેખર એક એકની આંખમાંથી આંસુ હોતા છે. એટલું પણ હવે સમય થઈ ગયો થોડો, એ આવતા ફોલોઅપમાં આપણે કરીશું. પણ આ એનું ફાઉન્ડેશન હતું. શું હતું? આ એ જ્ઞાન તરફ લઈ જવા માટેનું એનું આ ફાઉન્ડેશન હતું, આ બાઉન્ડ્રી હતી. પછી રમવાનું હતું, રમવાનો વારો આવ્યો તે સમય પૂરો થઈ ગયો. ઓકે, તો છેલ્લે છેલ્લે ખાસ એટલું કે જે ગુરુમુખી સાધક હોય ને દરરોજ સાધના કરી, ગમે એવા ઠાકેલા પાકેલા કેમ નથી, તમારી અંદર વાલાઓ હું છું, તમારી અંદર છું, આખે આખો તમારી અંદર છું, બહાર નથી ક્યાંય. એને મેં માન મારી શક્તિથી, યોગની શક્તિથી મેં માન એને જગાડ્યો છે. જોજો બુઝાઈ ન જાય. એટલો દેહ પવિત્ર સાધક આવે, દેહથી પવિત્ર. એક એક માંસપેશી હોય ને ચોખ્ખી, ત્યારે ગુરુનું બીજ અંદર ઉગે. ખેડૂત સારી ખેતી હોય, ખેડેલી હોય, મસ્ત હોય, ધરતી લાયક બીજ હોય તો ઉગે છે. બોલો હા કે ના? હવે એક સફા જેવું, એક નાનકડું એવું ઘઉંનું બીજ કે સિંગનું બીજ હોય, અને એક બીજ વાવો તો અનેક પેદા કરીને આપે છે. એવું સફા જેવું એક બીજ કોઈ ખેડૂત એને વાવે છે, અને એમાંય જો ધરતી ચોખ્ખી જોઈએ, આ તો જીવ સૃષ્ટિનું, આ તો પરમ ધામનું બીજ તત્વ છે. એટલે જ આપણા મહાપુરુષોએ, આદિ ઋષિઓએ પહેલા સાધના મહાધર્મની હતી. કેવી હતી? શા માટે? કે બીજ ચોખ્ખા કરવા માટે હતી. કે મારા શિષ્યને આજથી 50મી પેઢીએ કે દ્વાપર યુગની અંદર કઈ ભૂલ હોય ને, કઈ પાપ હોય ને, તો એનું બીજ, એ ગુરુ તત્વનું બીજ એના પિંડમાં પડે તો એનો એ જન્મો જન્માંતના ફેરા દૂર થાય. આ અસલ યોગ હતો. આ અસલ જે વાત કહેવાય, પીઢ વાત આ હતી કે એના બીજના સંસ્કારો પણ ડિસ્ટ્રોય કરવામાં આવે, અને પછી એના બીજના સંસ્કારો ડિસ્ટ્રોય થાય ને, સંસારના બીજ બારી અને બ્રહ્મના બીજ જે વાવે એની અંદર જ બ્રહ્માકારની દ્રષ્ટિ જાગે. અને અત્યારે આ બધી જે વાતો, એ બધી બાહ્ય વાતો થાય. બે ઘડી તાલી પાડીને બધા તમે છૂટા થઈ જાય. પ્રેક્ટિકલમાં કોઈ નથી. શબ્દમાં છે બધા, અનુભવમાં, પ્રેક્ટિકલમાં કોઈ નથી. એવું કરાય કઈ, એવું મનાય, એવું તો કઈ હોય. તો આપણા ઋષિ મુનિઓ મહાન હતા. કેવા હતા? અને એ આપણી એક એક માંસપેશીઓ પવિત્ર, 506 માંસપેશીઓ એ પવિત્ર થાય ને ત્યારે ગુરુના બીજ અંદર ઉગે. અને ઉગે એને કોણ ઉગે? જેના ઘટમાં ઉગી ગયું હોય એને કોણ ઉગે? કોઈ ના ઉગે. આવું પાવન પવિત્ર જ્ઞાન આ ધરા ઉપર નિખાલસ ભાવથી, બિંદાસથી જગતને મળવું જોઈએ, તો આ પામર જીવો તરે. પણ આવા જ્ઞાન માટે આપણે સાંભળ્યું, આપણે કાંઈ નહીં, એના થાવું થાય ને કાંઈ નહીં. પણ ગુરુનો શબ્દ એ બહુ કેટલા લોકોને જરૂરી છે. તો આવા કાર્યક્રમ કરવા માટે સાધકોનો પણ ઉત્સાહ હોવો જોઈએ.
ગુરુ પર નહીં ઢોળી દેવાનું. સાધકોએ સામેથી જહેમત બતાવી છે, ગુરુજી આજે અમારા વિસ્તારમાં અમારે ત્યાં સત્સંગ, અમારે ત્યાં આમ, અમારે ત્યાં આમ કરશું અમે. એના આવું થવું જોઈએ. ઘરના પૈસા નાખીને કેમ ન કરાય? એ લોકો રિસ્પોન્સ આપે કે ન આપે, પરિવારના લોકો બીજા 2-5 જીવોને શબ્દ તો પડ્યો. એના આજે જે તમે અમુક શબ્દ જે સાંભળ્યા હશે, મારા ખ્યાલ પ્રમાણે પહેલી વાર સાંભળ્યા છે, આ કે ના? આવા શબ્દથી આ મનુષ્ય જીવ આત્મા અજાણ છે. એને જાણ કરવા માટે મારે તમારે બહુ મહેનત કરવાની છે, બહુ મહેનત કરવી પડશે. બહુ બધા રૂપિયા જોશે, અઢળક રૂપિયા. આપણે તો અહીંયા એક દરિયો રૂપિયા હોય તો કમ પડે એવા છે. ઓકે, કારણ કે અત્યારે બધું રૂપિયાથી ચાલે છે. જ્યાં ક્યાંય જાવ તો રૂપિયા પહેલા, રૂપિયા વગર કઈ ચાલે નહીં. તો આપણી જે ઇન્કમ છે, આપણા જે રૂપિયા છે એ ગેરમાર્ગે ભલે તમારા ઘરમાં બચ્ચાઓ માટે, ઘરવાળી માટે વાપરો તો વાંધો નહીં, ઘરની ફેસિલિટી માટે, પણ ખરાબ જગ્યા ઉપર જે તમે વાપરો છો એ રૂપિયા તમે ગુરુ કાર્યમાં વાપરો. ખરાબ જગ્યા ઉપર કે દવા દારૂમાં કે બીજી ત્રીજી ક્યાંક અપલખણમાં રૂપિયા જાય છે, એક ગુરુના સત્કાર્યની અંદર રૂપિયા વપરાવા જોઈએ. રાઈટ? તો આશ્રમ અને ગુરુ મજબૂત હશે ને તો રાષ્ટ્ર મજબૂત છે. બોલો હા કે ના? જો વ્યક્તિ મજબૂત હોય તો ઘર મજબૂત રહે. બોલો હા કે ના? અને ઘર મજબૂત હોય તો પરિવાર મજબૂત થાય, પરિવાર મજબૂત હોય તો સોસાયટી, સમાજ મજબૂત થાય, સમાજ મજબૂત હોય તો રાષ્ટ્ર મજબૂત થાય. તો એવી રીતે એક ગુરુ, એક આશ્રમ મજબૂત જો હોય ને એના બધી રીતે, તો રાષ્ટ્રનું ઘણું બધું ભલું થાય એવું છે. આની ચિંતા સાધકે કરવી જોઈએ. અને ધર્મ એમ કે મર્યા પછી બધું થાય, ગુરુ એમ કે, યોગ ગુરુ એમ કે જીવતા બધું થાય. એને આટલો ફેર છે. ઓકે, તો ફરી એક વાર બધાને કહું છું, 10મી વાર મારા મોઢેથી આ વાત આવે છે કે સાધના કરો. સાધના એ માટે છે કે માંસપેશીઓમાં મેં ખાધેલું હોય તો બહાર નીકળી જાય, ઉશ્વાસ દ્વારા, પ્રાણ દ્વારા. એ વિજ્ઞાન છે. આખા શરીરમાં પ્રાણવાયુ ફરે. આ ત્રિકોણાસન કરો, સમજો. થોડીક તકલીફ પડે, ત્યાંથી કચરો આ વિજ્ઞાન છે. તો દરરોજ ખાલી ઓમકાર છે, ગુરુ મંત્ર છે. ગુરુ મંત્ર ક્યારે કામ લાગે ખબર? દેહ પવિત્ર, મન પવિત્ર. એને સો હમ કર્યો ત્યાં કામ થાય. સો હજુ હમ નથી કર્યો ત્યાં કામ થઈ જાય, ત્યારે ગુરુ મંત્ર કામ કરે. ગંધારા ઘરમાં હડકાયું કૂતરું નથી આવતું. એ ક્યાં ઘરમાં ગંધ છે અમારે. તો આ ગુરુવારનું સત્સંગ લાઈવ પ્રસારણ પણ બહુ બધા નિહાળે છે. અને ગુરુવારના સત્સંગમાં પણ તમે બધા આવો. ખાલી ટાઈમ પાસ માટે કોઈ તમે આવતા, તમારા જીવના કલ્યાણ માટે. થોડાક બધા ઝાપટ મારો, આમ કરો, બધા આમ કરો, મારો બધા. સુધરેલા કેવું કેસ તને એના વાગે જ બહુ ઘટિયા વધારે તો લાગે કે ને. ઓકે ઓકે, સાધના આવતીકાલથી ઉલટી કરો, એનિમા લ્યો, અને પછી આસન પ્રાણાયામ કરો. નરેન્દ્રભાઈ એલો શર્ટ વાળા બાપુ, ઓલા બહાદુરભાઈ, કઈ નહીં આવે, કઈ કરવામાં મહિનો વધતો જાય છે. અને પછી નોટિસ આવશે બીપી ડાયાબિટીસ ની, પછી ખાવાનું હશે ત્યારે ખાઈ નહીં હગો કાંઈ. કાલથી આસન પ્રાણાયામ બધાય કરવા માંડો.
અને પછી એવી સ્થિતિ મારે તમને આખી જિંદગી નથી આસન પ્રાણાયામ કરાવવા. આજથી મેં કોરોનામાં બધાને કીધું છે, મારે તમને આખી જિંદગી મહેનત નથી કરાવવી. અમુક તમારું પ્રાણ ને નાડીઓ શુદ્ધ થઈ જાય ને પછી તમારે કાંઈ કરવાની જરૂરિયાત રહેતી નથી. ખાલી બસ શ્વાસ લ્યો ને છોડો, કામ થઈ જાય. પછી આખી જિંદગી ઢળો કરવાનો હોય નહીં. પછી એવી સ્થિતિ આવે એના હું કોઈ સાધના નથી કરતો, એક પણ આસન પ્રાણાયામ કરતો હોય તો બસ એમ ખાલી ફિઝિકલ ફિટનેસ માટે, અથવા ક્યારેક બેઠો હોય કોકના માટે બેઠો હોય, કોક મારું ધ્યાન કરતા હોય તો મારે ધ્યાન રાખવું પડે કે નહીં, એટલે હું ધ્યાનમાં બેઠો હોય. ઓકે, તો એટલે હું કરતો એક મારું શરીર હજુ જો સારું ટકી રહે, મસ્ત મને ડાયાબિટીસ બીપી નો આવે તો વધારે બધાને ફોલોઅપ લઈ શકું. નતર મારે પથારી બરાબર. તો એ માટે આ શરીરને શો કરીએ છીએ, બાકી આને તો કઈ શું કરી છે, કારણ કે શરીર માં છે ને એટલે આની કેર કરવી પડે છે. ઓકે, રેડી? તો કાલથી બધાય ધંધા કરવા માંડો સાધનાના. નતર નોટિસો લાઈનમાં જ છે, બીપી ડાયાબિટીસ આવશે પછી હું કાંઈ નહીં મટાડું, કહી દઉં છું. એના પછી કેમ હારું નથી કરતા? તારો બાપો તે 3 વર્ષ પહેલા ખાધું, તને ખબર શું ખાધું છે? એના તારી અંદર ગુરુજી હાથ નાખે, અહીંથી મોઢામાં અહીંથી એમ કાઢ નાખે. અને જેની માંસપેશીઓ ચોખ્ખી હોય દેહ, એને આયુર્વેદ દવા અસર કરે. નતર પછી સ્ટીરોઇડ પીવો, ફૂલાવો શરીર. ઓકે, એટલે હવે તમે આ બધું કરો. જાગવાનો સમય છે, અને તમને બધા જાગતા એટલે નથી, તમારા ઉપર હજુ કોઈ દુઃખ નથી આવ્યું ને એટલે. હો, અને દુઃખ તકલીફ સંકટો આવશે ને તો ખબર પડશે શું થાય. હે, અમારે હારું ગુરુ કૃપાથી અમે દૂધ ખાઈ લઈ, ગુરુ કૃપાથી થાય તો ખબર પડશે શું થાય. ઓકે, તો ચાલો આજે આટલો સત્સંગ રાખીએ છીએ. કાલથી સાધના કરો. બધા જીવોનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરીએ. લોકા સમસ્તા સુખિનો